હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખજૂર પાક. તો એના માટે મેં લઈ લીધું છે બધા ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ. આજે આપણે ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સની મદદથી ખજૂર રોલ બનાવવાના છીએ. એના માટે ચાલો બદામ કટ કરી લઈએ. આપણે બધા જ ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો કરીને નથી લેવાના, નહીતર તમારા ખજૂર રોલનો એટલો ટેસ્ટ નહીં આવે. એટલે આપણે બધા જ ડ્રાયફ્રૂટ જે કાજુ બદામ એને કટ કરી લઈશું. આની અંદર તમે ઈચ્છો તો અખરોટ અને પિસ્તા પણ એડ કરી શકો છો. સાથે આપણે લઈ લીધા છે વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, અળસી, સનફ્લાવર સીડ્સ અને કાળા તલ. ગુંદર પણ એડ કરીશું. ગુંદરના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે. જો તમે અડદિયો કે પછી ઢેફલા ના ખાતા હોય શિયાળામાં, તો ખજૂર પાકમાં એડ કરીને પણ ખાઈ શકો છો. તો એના માટે આપણે ખજૂર લઈ લીધો છે, જેના અંદરથી ઠળિયા કાઢી લીધા છે. આપણે જે સોફ્ટવાળો ખજૂર આવે એ જ લીધો છે. તો ચાલો હવે એક પેનની અંદર થોડું ઘી એડ કરીશું અને ગુંદરને ફૂલાવી લઈશું સારી રીતે. આપણે કાચો ગુંદર એડ નથી કરતા. આનો ક્રંચ ખજૂર પાકમાં ખૂબ જ સારો લાગે છે, એટલે આપણે થોડા ઘીની અંદર જે આપણે ગુંદર નાખ્યો છે એને સારી રીતે ફૂલાવી લઈશું. તમે જોઈ શકો છો ગરમ ઘીની અંદર ગુંદર આવતા જ ફૂલવા લાગ્યો છે. ઘણી વખત એવું થતું હોય છે કે તમે કેલ્શિયમની દવા લેતા હોય છતાં પણ તમારું બોડી એટલું કેલ્શિયમ એબ્ઝોર્બ નથી કરતું. ગુંદર કેલ્શિયમને એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે છે, એટલે ગુંદર જો દિવસ દરમિયાન થોડું ખાવામાં આવે તો આખા જ દિવસ દરમિયાન આપણે જે કંઈ પણ કેલ્શિયમવાળી વસ્તુઓ ખાઈએ, જેમ કે દૂધ છે કે રાગી છે, એમાંથી આપણને જેટલું કેલ્શિયમ મળશે એ આપણા બોડી સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે. ગુંદર સારી રીતે ફૂલી ગયો છે અને હવે એને આપણે અલગ ડીશમાં કાઢી લઈએ. હવે એ જ ઘીની અંદર આપણે બદામ અને કાજુ બંને ફ્રાય કરવાના છે. કાજુની કમ્પેરિઝનમાં બદામને વધારે ટાઈમ લાગે છે, એટલે આપણે બંનેને અલગ અલગ જ રોસ્ટ કરીશું. લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે ઘીની અંદર. તમે અલગથી થોડું પેનમાં ઘી લઈને એના અંદર પણ ફ્રાય કરી શકો છો. હું આના જ અંદર પછી જેટલું ઘી વધે એમાં ખજૂરને પણ સોફ્ટ કરવાની છું, એટલે મેં થોડું વધારે જ ઘી લીધું છે. જ્યાં સુધી બદામ રોસ્ટ થઈ રહી છે ત્યાં સુધી આપણે જે ગુંદર ફૂલાવીને રાખ્યો હતો એનો ભૂકો કરી લઈશું. ગુંદર શરીરને તાત્કાલિક એનર્જી આપે છે અને થાક અને કમજોરી દૂર કરે છે, એટલે જનરલી સુવાવડમાં ખાવામાં આવતો હોય છે, પરંતુ ડેઇલી લાઈફમાં પણ તમે એને ખાઈ શકો છો. એનાથી ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ પણ ઓછી થઈ જાય છે. ગુંદરની તાસીર ગરમ હોય છે, એટલે તમારે એ શિયાળામાં જ ખાવાનું પ્રિફર કરવાનું. આપણી બદામ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે કાજુ પણ એ જ રીતે રોસ્ટ કરી લઈશું. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ઘીની અંદર શેકી લેવાના છે. રોસ્ટ કરેલા કાજુ બદામનો નટી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ ખજૂર રોલમાં. અહીંયા મેં ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ જ લીધા છે. જો તમે ઈચ્છો તો અખરોટને પણ આ રીતે રોસ્ટ કરીને લઈ શકો છો અને પિસ્તાને પણ એડ કરી શકો છો. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાજુને રોસ્ટ કરી લઈશું અને પછી એને પણ અલગ ડીશમાં કાઢી લઈશું. એના બાદ હવે એડ કરીશું ખજૂરને. તો જ્યાં સુધી ખજૂર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઘીની અંદર શેકવાનો છે. વધારે પડતો નથી શેકવાનો, નહીતર એ એકદમ ચિંગમ જેવું ટેક્સચર થઈ જશે અને ખાવામાં મજા પણ નહીં આવે. આપણે થોડો સોફ્ટ થાય ત્યાં સુધી એને શેકી લઈશું. તમે જોઈ શકો છો આપણા કાજુ બદામ અને ગુંદર સારી રીતે સતળાઈ ગયા છે અને એક બાજુ આપણે લઈ લીધા છે 5 જાતના સીડ્સ. જો તમને સોફ્ટ ખજૂર ના મળે તો તમે કડક ખજૂર પણ લઈ શકો છો, જેના ઠળિયા કાઢીને તમે એને મિક્સરની અંદર એક વખત ક્રશ કરી લેજો, જેથી આ રીતનું ટેક્સચર તમને મળી જશે અને પછી તમારે ઘીની અંદર સાતળી લેવાનો છે. આના અંદર અંજીરનો ફ્લેવર પણ ખૂબ જ સારો લાગે છે. આપણો ખજૂર સોફ્ટ થઈ ગયો છે, તો મેં 3 ચમચી જેટલું માવો ઉતારી લીધો હતો એ એડ કરી દીધો છે. જો તમારે અંજીર એડ કરવું હોય તો જો નરમ અંજીર હોય તો એને ડાયરેક્ટલી મિક્સચરની અંદર ગ્રાઇન્ડ કરીને એની જે પેસ્ટ બનશે એ એડ કરી શકો છો, અને જો હાર્ડ અંજીર હોય તો તમારે થોડી વાર માટે ગરમ પાણીની અંદર પલળવા દેવાના છે અને પછી મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરીને એને એડ કરી દેવાના છે. જ્યારે ખજૂરને ઘીની અંદર સાતળો એની સાથે જ હવે આપણે આપણા જે બધા જ ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને લીધા હતા એને એડ કરી દઈશું. આની સાથે તમે જે ટોપરું આવે છે એને પણ ખમણીને એડ કરી શકો છો, જેનાથી જો તમારા ખજૂર પાકમાં ઘીનો ભાગ વધારે હશે તો ખજૂર એને એબ્ઝોર્બ કરી લેશે. ત્યારબાદ એની અંદર
વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, કાળા તલ અને અળસીને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ખજૂર રોલમાં ખજૂર કરતાં ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ થોડું વધારે જ લેવામાં આવે છે, જેનાથી એ સોફ્ટ ના પડી જાય અને એનું ટેક્સચર જળવાઈ રહે. ખજૂર પાક અને આ બીજનું કોમ્બિનેશન શિયાળામાં બહુ જ શક્તિવર્ધક ગણવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ તો ખાવું જ જોઈએ. કાળા તલનું કચરિયું કરીને લોકો શિયાળામાં ખાતા હોય છે, પરંતુ જો તમને ના ભાવતું હોય તો તમે ખજૂર પાકમાં એડ કરીને પણ ખાઈ શકો છો. આપણા ખજૂર પાકમાં આપણે ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ વધારે લીધું છે, એટલે સ્વીટનેસને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી દળેલી સાકરનો ભૂકો એડ કરીશું. તલ કેલ્શિયમ રીચ ફૂડ ગણવામાં આવે છે, જેથી તમે જો ગુંદર સાથે તલને ખાશો તો એનું જે બધું જ કેલ્શિયમનું પ્રમાણ છે એ તમારી બોડીમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જશે. ગ્રીન કલરના જે પમ્પકિનના સીડ્સ આવે છે એનાથી ઇમ્યુનિટી વધે છે, એટલે બાળકોને તો જરૂરથી ખવડાવો. મગજતરીના બી એટલે કે વોટરમેલન સીડ્સ છે, એનાથી દિમાગ અને નર્વ્સ બધી મજબૂત બને છે અને સારી ઊંઘ પણ આવે છે. તો જો નાના બાળકોને ખવડાવવામાં આવે તો એના માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણો ખજૂર પાક બનીને રેડી છે. ખજૂર રોલ બનાવવા માટે મેં બટર પેપરનો એક કટકો લઈ લીધો છે અને એના અંદર આપણે ખજૂર રોલને ફોલ્ડ કરીને ઓવરનાઇટ માટે ફ્રીજમાં રાખીશું, જેથી એ સારી રીતે સેટ થઈ જાય અને એ પછી જ આપણે એને કટિંગ કરવાના છીએ. તો બટર પેપરની અંદર સારી રીતે રોલ વાળી લો ઇવનલી. હું ખજૂર પાક બનાવતી હતી તો વૃષભ અને જક્ષુ બંને રમતા હતા. સારી રીતે આપણે રોલ વાળી લીધો છે અને હવે એને ફ્રીજમાં રાખી દઈશું. આપણો ખજૂર પાક હતો એના મેં 3 ભાગમાં ડિવાઈડ કરી દીધા હતા. એક ભાગનો આપણે ખજૂર રોલ બનાવ્યો છે, બીજા ભાગમાં આપણે ખજૂર બોલ બનાવવાના છીએ અને જે ત્રીજા ભાગનો ખજૂર છે એના મદદથી આપણે બાળકો માટે સ્પેશિયલી સેરેલેકનો ખજૂર પાક બનાવવાના છીએ. તો આપણે આપણા ખજૂર બોલ્સ બધા બનાવી લીધા છે, જેને આપણે ફ્રીજમાં 2 થી 3 કલાક માટે સેટ થવા મૂકી દઈશું. હજુ આપણો ખજૂર પાક એકદમ ગરમ ગરમ જ છે, એટલે આપણે એને ટોપરાના છીણની અંદર રગદોળવાનું નથી. જ્યારે 2 કલાક પછી એકદમ ઠંડો થઈ જશે પછી આપણે એને સારી રીતે બોલ્સ શેપમાં લઈને એની અંદર રગદોળી દઈશું. હવે આપણે ત્રીજો ભાગનો જે ખજૂર પાક હતો એની અંદર સેરેલેક એડ કરીશું. સેરેલેક બાળકો માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે, પરંતુ બાળકો જો ના ખાતા હોય તો તમે એને ખજૂર પાકની અંદર એડ કરીને પણ આપી શકો છો. તો આપણે એના પણ બોલ બનાવી લઈશું. આ જે આપણે ખજૂર રોલ બનાવ્યો છે એને તમે ડ્રાયફ્રૂટ ચિક્કીના શેપમાં પણ બનાવી શકો છો, એટલે કે કોઈ ડીશ હોય એના અંદર બટર પેપર લગાવીને એની અંદર ખજૂર પાકને ઢાળી દેવાનો છે. જ્યારે એ ઠંડો થઈ જાય પછી એને કટ કરવાનો છે. જે આપણે 2 થી 3 કલાક માટે ખજૂર પાકને ફ્રીઝ કરવા માટે મૂક્યો હતો એ સારી રીતે ઠંડા થઈ ગયા છે. એને કોપરાની અંદર રગદોળી દઈશું, જેથી ખાતા ટાઈમે આપણા હાથ ના બગડે. આ ખજૂર પાકને મેં ઉપવાસમાં ખાઈ શકાય એના માટે બનાવ્યો છે, નહીતર તમે એની અંદર મખાના અને ઓટ્સને શેકીને એનો પાવડર કરીને પણ એડ કરી શકો છો. એનાથી તમારો ખજૂર પાક ઢીલો ઢીલો નહીં લાગે અને સારી રીતે શેપમાં આવી જશે. અને જો તમારે કદાચ ઘીનું પ્રમાણ વધ્યું હોય તો ટોપરું, મખાના, ઓટ્સ એ ત્રણેય વસ્તુ એવી છે કે એ તમારું એક્સ્ટ્રા ઘીને એબ્ઝોર્બ કરી લેશે અને તમારો ખજૂર પાક છે એ સારી રીતે ઢેફલીના શેપમાં પણ આવી જશે. ઓવરનાઇટ આપણે ખજૂર પાકને ફ્રીજમાં રાખ્યો હતો, એટલે તમે જોઈ શકો છો કે કેટલી સારી રીતે એ કટ થઈ રહ્યો છે. ખૂબ જ સરસ ખજૂર રોલ આપણો બનીને રેડી છે. ખજૂર રોલ કટ કરતાં પહેલાં મેં એને ડેસિકેટેડ કોકોનટ એટલે કે છીણેલા ટોપરાની અંદર રગદોળ્યું હતું. તમે ઈચ્છો તો જે લાડવાની અંદર ખસખસ લગાવવામાં આવે છે એનાથી પણ કોટિંગ કરી શકો છો. આપણો સરસ મજાનો ખજૂર પાક બનીને રેડી છે. તો ચાલો ભગવાનને ધરી લઈએ. જો તમને મારા આ ખજૂર પાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. ચાલો બધા ખજૂર પાક ખાવા માટે.